નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો અને આગામી દિવસોમાં વરસાદની કેટલી આગાહી છે તેમના વિશેની। તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં વરસાદ વરસ્યો છે। ત્યારે રાજ્યના કેટલાક જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, તો ક્યાંક ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તેમજ રાજ્યમાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ત્યારે પોરબંદરની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો, તો કુતિયાણા સહિતના પંથકમાં પણ મેઘરાજાએ જમાવટ બોલાવી છે, જેના કારણે નદી નાળા અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે અને ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। પોરબંદરની વાત કરીએ મિત્રો તો પોરબંદરમાં માધવપુરમાં પણ વરસાદી પાણી ભરાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મધ્યવંતી નદી અને ઓજત નદીમાં નવા નીર આવ્યા છે। ત્યારે મધ્યવંતી નદી અને ઓજત નદીનું પાણી માધવપુરની બજારોમાં ફરી વળ્યું છે, જેના કારણે માધવપુરની બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેના કારણે વેપારીઓ અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બજારોમાં પાણી ભરાતા વેપારીઓના માલ સામાનને ભારે નુકસાન થયું છે। સતત 8 દિવસથી બજારોમાં પાણી ભરાયેલા હોવાથી લોકો અને વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે। માધવપુરની બજારોમાં 8 દિવસ વીત્યા છતાં પણ સ્થિતિ તેની તે જ જોવા મળી રહી છે। રાજ્યમાં મેઘ જમાવટ યથાવત રહેશે, જેમાં રાજ્ય હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। તેમાં 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યાર સુધી કુલ 7% વરસાદ નોંધાયો છે। આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત, નવસારી, વલસાડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દમણ, દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તેમજ સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તથા રાજકોટની વાત કરીએ, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે, તેમાં સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ જોવા જઈએ તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।